નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એસપીની અંદર પાઠ નંબર 6 કંપનીની સભાઓ મીટિંગ ઓફ ધ કંપની વિશે ચર્ચા કરીએ. હવે કંપનીની સભા પહેલાં તો આપણે એ જાણવું પડે, ફરી પાછું આપણે જે કાંઈ પણ અભ્યાસ કરી ગયા યાદ કરીએ કે કંપની એટલે શું. તો કંપની એટલે શું? કંપની એટલે કૃત્રિમ અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ. અહીંયા વ્યક્તિ જીવંત નથી, કૃત્રિમ અસ્તિત્વ છે. અસ્તિત્વ કેવું છે? કૃત્રિમ, કે જેને આપણે જોઈ શકીએ છીએ પણ અડી નથી શકતા, જીવંત નથી. જેમ હું અત્યારના બોલી રહ્યો છું એમ હું જીવંત વ્યક્તિ છું, પણ કંપની છે કેવી છે? નિર્જીવ છે, એ બોલી નથી શકતી. બોર્ડ છે, સપોઝ રિલાયન્સ કંપની એક બોર્ડની જેમ છે, તો બોર્ડ છે એ બોલી નથી શકતો પણ તમે એને જોઈ શકો છો. તો આ કંપની છે, બોર્ડ છે એક કંપની છે એવું માનો. તો બોર્ડ છે એક કંપની છે, તો તમે કંપનીને જોઈ શકો છો, અડી શકો છો, પણ એ બોલી શકતી નથી. એટલે આ કેવી વ્યક્તિ થઈ? કૃત્રિમ વ્યક્તિ થઈ. અસ્તિત્વ છે પણ કેવું? કૃત્રિમ અસ્તિત્વ છે, એને કહેવાય કંપની. હવે ફરી પાછું થોડો અભ્યાસ કરીએ કે કંપની સ્થપાવવાનું કારણ શું. તો કંપની સ્થપાવવા પાછળનું કારણ એ છે કે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત પૂરી થાય છે અને કોઈ પણ વસ્તુ કે સેવા ગ્રાહકોને સરસ રીતે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. ઉદાહરણ આપણે લઈએ તો કોઈ પણ એક વ્યક્તિ હોય, એ એક વ્યક્તિની વેચાણ કરવાની શું હોય? એક ક્ષમતા હોય. આપણા બધાની શું હોય? એક ક્ષમતા હોય કે હું આટલા સુધીનું વેચાણ કરી શકું, કે હું આટલું કામ કરી શકું. તો જ્યારે કોઈ પણ કંપની સ્થપાય છે ત્યારે આ બધી જે ક્ષમતા છે, જે મર્યાદા છે, જે કાંઈ પણ ત્રુટિઓ છે, એ શું થઈ જાય? નાબૂદ થઈ જાય. કારણ કે કંપની છે વિશાળ ફલક ઉપર, વિશાળ કાર્યક્ષેત્રમાં કામ કરે છે, ખૂબ મોટા પાયા ઉપર મૂડી મેળવે છે. હવે પાછું આપણે યાદ કરવું પડે કે મૂડી કેના આધારે મેળવશે? શેર બહાર પાડીને. હમણાં જ બર્જર કિંગ નામનો એક આઈપીઓ બહાર પડ્યો છે, હમણાં જ પૂરો થયો. બર્જર કંપનીનો એક આઈપીઓ છે, તમે જોજો. તો આ કંપની છે એ શું કરે? રૂપિયા છે જાહેર જનતામાંથી લે ઇક્વિટી શેર તરીકે, અને એ રૂપિયાનું શું કરે? કંપની પોતાના ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવા માટે શું કરે? એનો ઉપયોગ કરે. તો આ હેતુથી કંપની સ્થપાય અને આને કહેવાય કંપની. કે મોટા પાયા ઉપર મોટી સંખ્યામાં કામદારોને લઈને જ્યારે કંપની કામ કરતી હોય એને કહેવાય કંપની. કે જ્યાં ભાગીદારી પેઢીઓની જે મર્યાદા હતી એ મર્યાદા દૂર થઈ જાય અને મોટા લેવલ ઉપર કંપનીઓ કામ કરતી હોય, તો આને કહેવાય કંપની. હવે આપણે આગળ વધીએ આપણા પોઈન્ટ ઉપર કે કંપનીની સભાઓ, મીટિંગ્સ ઓફ ધ કંપની. કંપનીની અંદર રોજબરોજ ઘણા બધા પ્રકારના નિર્ણયો છે એ લેવામાં આવતા હોય છે. આ નિર્ણયો એટલા માટે આપણે લેવામાં આવે છે કે કંપનીનો વિકાસ, કંપનીની પ્રગતિ હજી પણ વધારે આપણે સારી કરીએ. તો એના માટે થઈ અને કંપની છે એ સતત ને સતત શું કરતી હોય? મીટિંગ્સ, સભાનું આયોજન કરતી હોય. તો આપણે જોઈએ કે સભા વિશે શું કહેવા માંગે છે. આપણે અહીંયા જોઈએ પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન જોઈએ કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન અને વહીવટ લોકશાહી રીતે ચાલે છે. કંપનીની સુચારુ કામગીરી માટે જરૂરી તમામ નિર્ણયો કરવાની સત્તા કંપનીના શેરધારકોને છે.
અહીંયા કંપનીના શેરધારકો છે એને તમામ પ્રકારની સત્તાઓ છે કે જે કાંઈ પણ નિર્ણય લેવા હોય એ શેરધારકો લઈ શકે છે. કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી, તેથી તેઓનું સંચાલન કરવા માટે ડિરેક્ટર્સ બહુમતીથી ચૂંટીને નિયુક્ત કરે છે. નવી સ્થપાયેલ કંપની શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવવી અનિવાર્ય છે. કોઈ પણ કંપની નવી સ્થપાય ત્યારે એને શું બોલાવવી પડે? પ્રથમ સામાન્ય સભા, ફર્સ્ટ જનરલ મીટિંગ બોલાવવી પડે. જો કંપની ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તેમના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની સભા પણ બોલાવવી જોઈએ. ડિબેન્ચર છે શું છે? ઉછીની મૂડી. આપણે ડિબેન્ચરના ચેપ્ટરમાં સમજી ગયા. કંપનીનું વિસર્જન સમયે પર જરૂરી સભા બોલાવવી પડે. જેમ કંપનીની શરૂઆત થાય ત્યારે સભા બોલાવીએ એમ કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ આપણે સભા બોલાવવી પડે છે. આમ કંપનીની સ્થાપના થયા પછી રોજબરોજની કામગીરી, વાર્ષિક કામગીરી, વ્યૂહાત્મક નિર્ણયો વગેરેમાં કંપનીના વિવિધ સભ્યોની કામગીરી ખૂબ મહત્વની હોય છે. તો કંપનીની અંદર બધા સંચાલકો રોજબરોજ હાજર ન રહી શકતા હોય તો અમુક સમયે બધા સંચાલકો ભેગા થઈ અને સભા જે બોલાવે, મિટિંગ જે બોલાવે એને કહેવાય કંપનીની સભા. મિનિંગ જોઈએ, અર્થ. સભા એટલે જ્યારે બે કે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક સ્થળે એક સાથે ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી કોઈ પણ મુદ્દાને બહુમતીથી પસાર કરે એને કહેવાય સભા. બે કે વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ વિષય ઉપર ચર્ચા કરે, કોઈ વિષય ઉપર વિચારણા કરે અને એ બંને અથવા બેથી વધારે લોકોની સર્વસંમતિથી એ મુદ્દો, એ ચર્ચા, એ નિર્ણય પાસ થાય એને કહેવાય સભા, એને કહેવાય મીટિંગ. તો આપણે આને છે એ મીટિંગ કહી શકીએ. હવે મીટિંગ છે એની અંદર ઓછામાં ઓછા બે સભ્યો તો હોવા જ જોઈએ. વધારે સભ્યો હોય તો કશો વાંધો જ નથી, તો બહુમતીથી કોઈ પણ નિર્ણય પાસ થાય અથવા તો કોઈ પણ નિર્ણય નામંજૂર થાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ કંપની છે એ સભા બોલાવે ત્યારે એના ડિરેક્ટર્સ, ઇક્વિટી શેર હોલ્ડર્સ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, ડિબેન્ચર હોલ્ડર્સ બધા હાજર હોય. પણ તમે યાદ રાખજો, મત આપવાનો અધિકાર કેને છે? માત્ર ઇક્વિટી શેર હોલ્ડરને. કારણ કે એ કંપનીના શું છે? સાચા માલિકો. ઇક્વિટી શેર હોલ્ડરને જ મત આપવાનો અધિકાર છે. ડિબેન્ચર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર ખાલી સભામાં બેસી શકે છે, બાકી એ મત આપી શકતા નથી. તો આ રીતે કોઈ પણ મુદ્દો છે કે કોઈ પણ ચર્ચા છે કે કોઈ સર્વસંમતિ છે, જ્યારે કંપનીને જોતી હોય ત્યારે એના શેર હોલ્ડરો કે જે એના કંપનીના સાચા માલિકો છે એ કંપનીના માલિકો, શેર હોલ્ડર્સની સભા બોલાવે, બધાની સાથે ચર્ચા વિચારણા કરે અને નિર્ણય છે, કોઈ પણ મુદ્દો છે જે એને પાસ કરાવવો હોય એ પાસ કરાવી શકે. જેમ કે મહેનતાણું વધારવું, ડિવિડન્ડ આપવું, તો કેટલા રૂપિયા ડિવિડન્ડ આપવું, કોઈ મિલકતની ખરીદી કરવી, કોઈ મિલકતનું વેચાણ કરવું, ઘણા બધા પ્રકારના રોજબરોજ પ્રશ્નો છે એ કંપનીમાં ઉદ્ભવતા હોય છે. તો આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે ઘણી બધી કંપની છે એ સભા બોલાવતી હોય છે. તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીએ. કંપનીની સભાઓ વિશે વિસ્તારથી ચર્ચા આપણે કંપનીની સભાઓના પ્રકારો વિશે આવનારા સેશનમાં સમજશું.